તો આજે આપણે જોઈશું ગુજરાતી જનરલ નોલેજના સવાલ જવાબ. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. રાયનો પર્વતના લેખક કોણ છે? જવાબ રમણલાલ નીલકંઠ. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? જવાબ છે નીલગાય. પ્રશ્ન નંબર 3. ગુજરાતના કયા 2 શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? જવાબ રાજકોટ અને વડોદરામાં. પ્રશ્ન નંબર 4. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? જવાબ વડોદરામાં. પ્રશ્ન નંબર 5. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? જવાબ ગોપનાથ. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જવાબ જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. રૂપાયંતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન નંબર 8. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 9. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા હતા? જવાબ ગાફિલથી. પ્રશ્ન નંબર 10. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? જવાબ છે આરાસુરની ટેકરીઓ. પ્રશ્ન નંબર 11. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? જવાબ નાધેર. પ્રશ્ન નંબર 12. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? જવાબ ગોપ ગૂથન. પ્રશ્ન નંબર 13. અમે બધા હાસ્ય કથામાં કયા 2 લેખકોએ સાથે મળીને લખેલી છે? જવાબ જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. પ્રશ્ન નંબર 14. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? જવાબ સલીમ અલી. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? જવાબ 67 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 16. કાકરાપાર એટમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જવાબ તાપીમાં. પ્રશ્ન નંબર 17. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરથી ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? જવાબ રાજપીપળાના ડુંગરોની. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કઈ કોણે બિરદાવ્યા હતા? જવાબ કનૈયાલાલ મુનશી. પ્રશ્ન નંબર 19. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? જવાબ સુરત. પ્રશ્ન નંબર 20. ગુજરાતની સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? જવાબ રણજીતરામ વાવાભાઈ. પ્રશ્ન નંબર 21. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે ભરૂચ. પ્રશ્ન નંબર 22. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? જવાબ કમલેશ નાણાવટી. પ્રશ્ન નંબર 23. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ હરગોવિંદાસ કાંટાવાલા. પ્રશ્ન નંબર 24. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરા દાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? જવાબ ઉનાવામાં. પ્રશ્ન નંબર 25. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ નિશીથ. પ્રશ્ન નંબર 26. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? જવાબ શ્રી L.A. શાહ લો કોલેજ અમદાવાદ. પ્રશ્ન નંબર 27. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવી રાખી છે? જવાબ શિરવણ.
પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ વલસાડમાં. પ્રશ્ન નંબર 29. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ સુકાની. પ્રશ્ન નંબર 30. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે? જવાબ છે નળ સરોવર. પ્રશ્ન નંબર 31. ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? જવાબ ભીલ અને કોળી જાતિ સાથે. પ્રશ્ન નંબર 32. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? જવાબ છે અર્પણા પોપટ. પ્રશ્ન નંબર 33. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. જવાબ છે સરદાર સરોવર નર્મદા યોજના. પ્રશ્ન નંબર 34. CEEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને કાઉન્સમાં છે અમદાવાદ. પ્રશ્ન નંબર 35. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? જવાબ ભાલણ. પ્રશ્ન નંબર 36. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જવાબ જૈન ધર્મ. પ્રશ્ન નંબર 37. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ મૌર્યકાળથી. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ સૌરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 39. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. પ્રશ્ન નંબર 40. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? જવાબ 137 વર્ષ. પ્રશ્ન નંબર 41. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? જવાબ દીવ. પ્રશ્ન નંબર 42. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? જવાબ નગીના વાડી. પ્રશ્ન નંબર 43. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? જવાબ ગિરનારમાં આવેલું ગોરખનાથ. પ્રશ્ન નંબર 44. ગઝલકાર આદિલ મંસૂરીની સૌ પ્રથમ રચના કયા સામયિક પ્રકાશિતમાં થઈ હતી? જવાબ કુમાર સામયિક પ્રકાશિત. પ્રશ્ન નંબર 45. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? જવાબ બાપુ સાહેબ ગાયકવાડ. પ્રશ્ન નંબર 46. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? જવાબ 1153 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 47. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છમાં. પ્રશ્ન નંબર 48. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? જવાબ બાલાછડી. પ્રશ્ન નંબર 49. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? જવાબ હુડા રાસ. પ્રશ્ન નંબર 50. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? તો તે છે ભાવનગર જિલ્લામાં. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અને પૂરો જોયો હોય તો તે બદલ ધન્યવાદ. અને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી મને તમારો અભિપ્રાય જણાવજો. અને આ વિડીયો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે અને તે પણ કોઈ એક્ઝામ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે તો તેમને પણ મદદરૂપ થાય. અને જો તમે પ્લીઝ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો ચોક્કસપણે ટાઈમસર મળતા રહે. અને આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને હવે આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.